તો બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપતા પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવારોને અયોગ્ય ઠેરવ્યા. હાઈકોર્ટે અમર પેટીવાલે, અનંત ઇન્દુલકર અને અમૂલ જીકારને ગેરલાયક જાહેર કર્યા છે. અરજદાર પ્રદીપ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિએ ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો. અરજદારોના જણાવ્યા અનુસાર આ ચારેય ઉમેદવારોએ બીસીસીઆઈના કુલિંગ પીરિયડ અને 9 વર્ષની મર્યાદાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કિરણ મોરેને 9 વર્ષ, અમૂલ જીકારને 14 અને અનંત ઇન્દુલકરને 15 તથા અમર પેટીવાલેને 18 વર્ષ હોદ્દેદાર તરીકે પૂર્ણ થયા હોવા છતાં તેઓ ચૂંટણી લડ્યા હતા. બીસીસીઆઈમાં એક હતું શાસનનો અંત આવશે તેવી આશા સાથે આ ચુકાદાને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે. એટલે અમે ટૂંકમાં સાચા હતા અને અમારા ફેવરમાં ચુકાદો આવ્યો છે. હવે આગળ એ લોકો કદાચ ડબલ બેન્ચની કોર્ટમાં જાય તો પછી આગળ લડી લેશું. બીજું શું? તમારો મૂળ મુદ્દો શું હતો? વાંધો શું? મૂળ મુદ્દો એ જ હતો કે એટલા ટાઈમથી કોક 9 વર્ષ થયા કે ભાઈ કોકને 18 વર્ષ થયા. એ જ મુદ્દો હતો કે ભાઈ નવા માણસો આવે અને નવા માણસો કામકાજ સારી રીતે કરે. બસ એ જ મુદ્દો હતો, બીજો તો કશું નહીં. તમે કેટલા વર્ષથી બીસીએમાં સભ્ય છો અને આ જે વહીવટ ચાલી રહ્યો છે બીસીએમાં આટલા વર્ષથી, એટલા માટે છેવટે તમારે કંટાળીને જવું પડ્યું કે ઇલેક્શન? હા, બસ એ જ હતું. કારણ કે અમે અહીંયા બી અરજી કરી હતી બીસીએમાં. પછી ત્યાંથી બરાબર અમને જવાબ ના મળ્યો તો પછી અમને હાઈકોર્ટમાં જઈને પિટિશન દાયર કરી. કેટલા વર્ષથી સભ્ય છો તમે અને આટલો વહીવટ ચાલે છે? 20 વર્ષથી અમે લોકો સભ્ય છે. અને પછી એ જ થયું કે ભાઈ 20 વર્ષથી એક જ રીતે ચાલતું હતું બધું. તો અમે વિચાર્યું કે ના, હવે થોડીક લડત આપીએ એ લોકોને અને કંઈક ચેન્જીસ આવે. જી, જે 4 સભ્યો સામે તમે વાંધો ઉઠાવ્યો હતો, જે ઉમેદવારો 4 હતા, કિરણ મોરે, અમર પેટીવાલે, ઇન્દુલકર અને અમૂલ જીકાર, આ 4 સભ્યો ખૂબ સિનિયર છે. પરંતુ તમે ક્યાં એમને પકડી પાડ્યા? એમની લાયકાત ક્યાં? વાંધો ક્યાં આવતો હતો? બીસીસીઆઈનો રૂલ શું? બીસીસીઆઈના રૂલ્સમાં એવું છે કે 9 વર્ષ તમે કોઈ હોદ્દેદાર છો, એના પછી તમે 3 વર્ષનું બ્રેક લઈને ફરીથી તમે ઇલેક્શન લડી શકો છો. પણ આ લોકો કન્ટિન્યુઅસ જ ઇલેક્શનમાં હતા. એટલે ઓલમોસ્ટ કોકને 18 વર્ષ થયા છે, કોકને 15 વર્ષ થયા છે. એ રીતનું હતું એટલે અમે પિટિશન દાયર કરી. આપ ચૂંટણી હમણાં થઈ, એમાં સભ્ય તરીકે આપ વોટિંગ કરવા માટે પણ આવ્યા હતા, પરંતુ એક ગ્રુપને આપણે સપોર્ટ કર્યો હતો. એ તો જોઈએ કે ચલો એક ગ્રુપને આપણે સમર્થન કરી રહ્યા છો, પણ આમની જે લાયકાત છે, યોગ્યતા છે, તેને લઈને આપને પહેલેથી જ વાંધો હતો? હા, પહેલેથી વાંધો હતો. કારણ શું છે કે આ તમને કહ્યું નવા મેમ્બરને ચાન્સ મળે ને, શું નવા મેમ્બર્સ આવે, નવા મેમ્બર્સ ક્યારે કામ કરશે? અને આગળ જે તમે ચાલો છો, જે સિસ્ટમ જુઓ છો, વન મેન શો જેવું ચાલે છે આગળથી, બધા જ બૂમો પાડતા આવ્યા છે. બરાબર છે. અને તમે જોયું હમણાં ટિકિટનું વિતરણ ચાલતું હતું ત્યારે પણ શું હતું, ત્યાં કોઈ હાજર જ નહોતું ને. ત્યારે મારો 324 નંબર હતો અને 200 નંબર તો 160 નંબર તો ચાલતો હતો. શું એટલે બધું મિસમેનેજમેન્ટ જેવું ચાલે છે. હવે ત્યાં પૂછ્યું હતું 2-1 જણે, તો કે ઉપરથી ઓર્ડર આવે એ પ્રમાણે કામ ચાલે છે. એક જ ટેબલ મૂકી દીધું ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન માટે. શું હવે નવા મેમ્બરને ચાન્સ ક્યારે મળે પછી? બીસીએમાં કયા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે જેને લઈને તમારે હાઈકોર્ટમાં? હવે એ તો આ લોકોએ બધી એજીએમ, મારે પણ 20-22 જ વર્ષ થયા ને, બધા સાથે જ છે. 20-22 વર્ષ વહીવટ તો ચાલે છે ને. અમુક 2 કે 3 માણસો જ મેનેજમેન્ટ કરે છે. આ તમારે જો મિટિંગો, આ બધી કોન્ફરન્સ થાય છે, એમાં પણ બોલે છે. હું બાવન મંગળદાસ મોટા મોટા સ્ટેટમેન્ટ આપે છે, પછી હવે એનાથી વિશે શું કહેવાનું?